તો રાજ્યભરમાં જે વરસાદ વરસ્યો છે, ક્યાં કેટલો વરસાદ વરસ્યો છે, ગ્રાફિક્સના માધ્યમથી જાણવાનો પ્રયાસ કરીશું। જ્યાં આજે વરસાદનું જે એલર્ટ આપવામાં આવ્યું છે, રેડ એલર્ટની વાત કરીએ, મહીસાગર, પંચમહાલ અને દાહોદ માટે રેડ એલર્ટ અપાયું છે। ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, અમદાવાદ, સુરેન્દ્રનગર માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે। આ તરફ યલો એલર્ટની વાત કરી લઈએ એકવાર તો વાવથરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, બોટાદ, ભાવનગર, અમરેલી, નર્મદા અને તાપી માટે યલો એલર્ટ અપાયું છે। ઓરેન્જ એલર્ટ સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, અમદાવાદ અને સુરેન્દ્રનગર માટે અપાયું છે। અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ છે, એટલે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। જ્યારે રેડ એલર્ટના જિલ્લાઓની વાત કરીએ તો 3 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે, જેમાં છે મહીસાગર, દાહોદ અને પંચમહાલ। અત્યંત ભારે વરસાદ અહીંયા વરસી શકે છે। તો બીજી તરફ ઓરેન્જ એલર્ટની વાત કરીએ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો ડાંગ માટે યલો એલર્ટ અપાયું છે। સંઘ પ્રદેશ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે, ભારે વરસાદ વરસી શકે છે। તો આ તરફ નવસારી અને વલસાડ, જેમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે, તો હજુ પણ ઓરેન્જ એલર્ટ નવસારી અને વલસાડ માટે અપાયું છે।